બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય। પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તાઓ, અધિક માસની અમૃત ધારા, એક કાંઠા ગોરની વાર્તા। પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નાહવા જાય છે, નાઈને કાંઠા ગોરને પૂજે છે, પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતા કરતા ઘેર આવે છે। આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે। સાસુ વહુ નદીએ નાહવા જાય છે, દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે, નણંદ ભોજાઈ નદીએ નાહવા જાય છે, મા દીકરી નદીએ નાહવા જાય છે। એક ગામમાં એક ડોસી રહે છે, તેને બે દીકરા અને બે વહુઓ હતા, છતાં ડોસીને જુદા રહેવું પડે છે। બે વહુઓ પણ જુદી રહે છે। આમ ત્રણેય જુદા જુદા ઘરમાં રહે છે, પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે। ડોસી રોજ સવારે નદીએ નાહવા જાય છે, નાના દીકરાની વહુ પણ નાહવા જાય છે અને કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવે છે, પણ મોટા દીકરાની વહુ ધર્મ કરતા ઘર તરફ વધારે રાખ છે, પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે, એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારો પૈસો કરતી હરખ ઘર કુસડી થઈને ઘરમાં બેસી રહે છે। દેરાણી નદીએ નાહવા જાય છે અને જેઠાણીને યાદ આવે છે કે એક દિવસ દિલની ભોળી દેરાણીને નદીએ નાહવા જતી વખતે જેઠાણી ઘેર ગઈ અને કહેવા લાગી, ભાભી આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો, ત્યાં નાઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું ને પછી પ્રભુનું સ્મરણ કરતા કરતા ઘેર આવી જઈશું। જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવરી નાથીના કામ કે નદીએ નાહવા જાય ને ગામની નિંદા કરે, એ આપણું કામ નહીં, મારે તો ઘર પહેલું, એમાંય હું એકલી થોડી છું, મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાએથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે ને સગા વાલા પણ આવે, વળી મારે તો કપાળે ટીકો, ગાંબા કીજો, ઝૂલતું પારણું, ઘમર વલોણો, ખદબદ્દી ખીચડીની સુવાવડી દીકરીની, આ બધામાંથી હું ક્યાં ઊંચી આવું છું, માટે બાઈ તમ તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે। દેરાણીને આ સાંભળી દુઃખ થયું, તે તો સાસુ પાસે દોડી ગઈને બધી વાત કરી। સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે, ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય છે, એવું તારી જેઠાણી સમજે તો સારું છે, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય। દેવરાણી તો રોજ નદીએ નાઈ કાંઠા ગોરમાની વાર્તા સાંભળે। જેઠાણી ઘરમાં આસના વાસના ઊંચી આવતી નથી। કાંઠાગોર દેરાણી ઉપર પ્રસન્ન થયા, જેઠાણી ઉપર કોપાયમાન થયા। ગોરમાં તે જેઠાણીને શાપ આપ્યો, પરિણામે આવ્યું કે પતિની પેઢીઓ ન રહી, દીકરાએ પાઠશાળાએથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી, વહુ પિયરથી ન આવી ને સગા વાલા ન આવ્યા, કે નસીબમાંથી ઢોર આવ્યા, ઝૂલતાના પારણા અટકી ગયા, ઘમર વલોણા ચાલતા બંધ પડી ગયા, આમ બધું ઉલટું થવા માંડ્યું। આવું જોઈ જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો, એ તો રોતી કકડતી દેરાણીને ઘેર ગઈને બધી વાત કરી। દેરાણી તેની સાસુ પાસે લઈ ગઈ। સાસુજી ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા, ત્યાં તો જેઠાણી આવી તેમના પગે પડી વલોપાત કરવા લાગી। માડી કઈ માર્ગ બતાવો, મારે તો બધું અવળું થવા બેઠું, એનું કારણ સમજાવો, માડી તમે કહો તેમ કરવા તૈયાર છું। સાસુ કહે, ભાઈ તમે પુરુષોત્તમ મહિનો કરતા નથી ને કાંઠા ગોરમાની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા ઉપર કાંઠા ગોરમાં કોપ ઉતરી પડ્યો છે, બીજું કોઈ કારણ નથી। જેઠાણી બોલી, માડી કાંઠા ગોરને મનાવવા શું કરું? સાસુ કહે, નદીએ જઈ કાંઠા ગોરમાનું પૂજન કરો, વાતો સાંભળો, વિનવણી કરો, મારી ભૂલ થઈ, હવે કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં। જેઠાણી કહે, માડી શું લઈને હું નદીએ જાઉં જેથી કાંઠા ગોર રીઝે? સાસુ કહે, ખંભે ચુંદડી લ્યો, દૂધનો કળશ લ્યો, એક થાળમાં અબીલ ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નાળિયેર તેમજ સોપારી લઈ લ્યો, વાજતે ગાજતે કાંઠા ગોરમાને પૂજવા નદીએ જાઓ। સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી। સાસુ તેને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો કે તારું કલ્યાણ થાવ। દેરાણી પણ સાસુને આશીર્વાદ આપ્યો અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા। ઘેર જઈને જેઠાણીએ પૂજન સામગ્રી તૈયાર કરી, ત્યાં સુધીમાં દેરાણી ઢોલ બોલાવી લાવી। ભાવિક ભક્તો સ્ત્રીઓ નદીએ લઈ જવા તૈયાર થયા। બધી સ્ત્રીઓ ત્યાં પ્રભુની નામની ધૂન જગાડીને જેઠાણીને ગાતે ગાતે કાંઠા ગોરમાનું પૂજન કરવા લઈ ગયા। જેઠાણી નદીએ આવી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી હરખભેર નાઈ પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી। હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ, મેં વ્રતની અવગણના કરી તે બદલ હું ક્ષમા આપો। એવી જ રીતે કાંઠા ગોરમાને પણ કાલાવાલા કર્યા। પછી તેણે કાંઠા ગોરમાની વાર્તા સાંભળી, વિધિપૂર્વક કાંઠા ગોરમાનું પૂજન કરી ચુંદડી ચડાવી, ખોળો પાથરીને માને પ્રાર્થના કરવા માંડી, હે ગૌરીમાં, તમારે તો મોટું મન રાખવું જોઈએ, હું બાળક છું, અજ્ઞાન છું, કદાચ મારાથી ભૂલ થાય તો તમારે તેને સુધારવી જોઈએ, માણસ માત્ર ભૂલને પાત્ર,
હે માડી છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતર બાળક માટે બધા દોષને ઢાંકી દેવા પડે. હવેથી હું નિરંતર ધર્મ ધ્યાન કરીશ. સંસારમાં બહુ રચી પચી નહીં રહું. જેઠાણીએ શ્રદ્ધા બેઠી. ગોરમાનું કલ્યાણ કરશે અને હરખભેર તે ઘેર પાછી ફરી. થોડી વારમાં પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાએથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી. સગાવાલાઓથી ઘર ભરાઈ ગયું. સીમમાંથી ઢોર ઝૂલતા પારણા હિંચવા લાગ્યા. ઘમર વલોણા પણ ફરતા થઈ ગયા. માં કાઠાગોરમાં જેઠાણી ઉપર પ્રસન્ન થયા. જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેણે અધિક માસ પુરુષોત્તમ માસ નાવાના વ્રત કરવાનો, કાઠાગોરમાંનો પૂજાનો સંકલ્પ કર્યો. બીજા દિવસે તેણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત આદર્યું અને માસની પૂર્ણાવતી થતા ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરી વિદાય કરે. દેરાણીની અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુ સદબુદ્ધિ આવવાથી સાસુને સુખ ઉપજ્યું. પુરુષોત્તમ માસ નાવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાઠાગોરને પૂજવાથી કેટલો બધો લાભ થાય છે તે ગામવાળાને સમજાવી બધા જેઠાણીની વાહ વાહ બોલવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવ ગર્વ કરવાનો છોડી દીધો. બધું પ્રભુ કૃપાનું ફળ છે તેમ માનીને પુણ્યદાન કરવા માંડ્યું ને તેનો સંસાર સુખરૂપી ચાલવા લાગ્યો. કાઠાગોરને પૂછતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. હે કાઠાગોરમાં જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ બધાને આપજો, કલ્યાણ કરજો.